ગુજરાત ફર્સ્ટના બઝર સાથે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં મોતનું તાંડવ સર્જાયું અને વિસ્ફોટથી કરુણાંતિકા સર્જાઈ છે। હાલ તો 18 લોકોના મૃત્યુ થયા હોય તેવી વિગતો મળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને યોગ્ય તપાસના આદેશ આપ્યા છે। સ્થાનિક પ્રશાસન સાથે પણ મુખ્યમંત્રી સતત સંપર્કમાં હોય તેવી વિગતો મળી રહી છે। કલેક્ટર અને પ્રભારી મંત્રીને સ્થળ પર પહોંચવા માટેની સૂચના આપી દેવાઈ છે। તો બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ બનાસકાંઠા જવા માટે રવાના થઈ ચૂક્યા છે। તેમણે કહ્યું છે કે હું ઓન ધ વે છું અને એ સ્થળ ઉપર જઈ રહ્યો છું। હાલ તો તમામ જે સ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત સંપર્કમાં છે સ્થાનિક પ્રશાસન અને અધિકારીઓના। 18 લોકોના મૃત્યુ થયા છે। હજુ પણ કેટલાક લોકો ગંભીર રીતે દાઝ્યા છે, તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। કલેક્ટર અને પ્રભારી મંત્રીને મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે કે યોગ્ય તપાસ કરવામાં આવે। મહત્વનું છે કે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક બોઇલર ફાટતા આગ લાગી હતી। હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ ફેક્ટરીમાં ફટાકડા બનાવવાની મંજૂરી હતી કે ફક્ત ને ફક્ત ફટાકડાનું ગોડાઉન હતું, એ સવાલ છે। શું આ ફેક્ટરી કાયદેસર હતી કે ગેરકાયદે હતી, એ પણ સવાલ છે। શું ફેક્ટરી પાસે ફાયર એનઓસી હતી, ફાયરની મંજૂરી હતી કે કેમ, તંત્રની મંજૂરી હતી કે કેમ, એ પણ સૌથી મોટો સવાલ છે। અને ફેક્ટરીનો જે મુખ્ય માલિક છે, તો મુખ્ય માલિક તો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેવી પણ વિગતો મળી રહી છે। જો કે અત્યારે તો સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યું છે। ધારાસભ્ય, કલેક્ટર સહિત સ્થાનિક જે અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે। પરંતુ આ ફેક્ટરીમાં દારૂગોળો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ બોઇલર ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના ઘટી છે। એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશાયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે। 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, એસડીઆરએફ, નગરપાલિકા, ફાયર, આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થઈ જાય। હાલ તો ડીસામાં સરકારી હોસ્પિટલ ખાતે વૃદ્ધને લઈ જવામાં આવ્યા છે। મુખ્યમંત્રી પણ સતત સંપર્કમાં સૂચના આપી છે। આ સાથે જ પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ કહ્યું છે કે હું બનાસકાંઠા જવા માટે નીકળી મુકામે જે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે। મેં આદરણીય સીએમ સાહેબને જઈને મારે વાત થઈ છે। સીએમ સાહેબે સૂચના આપી છે તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ ડીસા મુકામે જઈ રહ્યો છું। બચાવની કામગીરી ચાલુ છે। કોઈ પણ દોષી થશે અને સરકાર છોડશે નહીં। કેટલાક દબાયેલા લોકો છે એમના સંદર્ભે કહ્યું અંદાજે હમણાં મેં પૂછ્યું તો 13 જણનો મને એ લોકોએ કીધું છે અને જે લોકો દટાયા છે એના માટે પણ આપણે કોશિશ કરીએ। પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે ખરી અત્યારે? હા, ઓકે। સવાલ એ છે કે ડીસામાં આ પ્રકારની ઘટના ઘટી તો તેની પાછળ જવાબદાર કોણ? હાલ તો સરકારે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને બળવંતસિંહ રાજપૂત પણ ડીસા જવાના છે, ત્યાં આખી સ્થિતિનો તાગ મેળવશે। પરંતુ આ ફાયર સેફટી હતી કે નથી, ફાયર એનઓસી હતું કે નહીં, ફાયરના જે સાધનો હોવા જોઈએ તે સાધનો ચાલુ કન્ડિશનમાં હતા કે નહીં, આ બધા જ સવાલો વારંવાર ઉઠી રહ્યા છે। દર વર્ષે જ્યારે ઉનાળો આવે છે ત્યારે આ પ્રકારે અગ્નિની ઘટનાઓ વધતી હોય છે, તો શું એ પહેલા ફાયર વિભાગની જવાબદારી નથી આવતી કે આ પ્રકારનો જેટલો પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અથવા જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં બધી જ જગ્યાએ ફાયરનું ચેકિંગ કરવામાં આવે, ફાયર એનઓસી છે કે નહીં બધું જ ચેક કરવામાં આવે, અગર એક્સપાયર થઈ ગયું છે તો રિન્યુ કરવામાં આવે? શું બધી જવાબદારીમાં નથી આવતું? આ સવાલ છે। બીજો સવાલ એ ઉઠી રહ્યો છે કે આ જે ફેક્ટરીના સંચાલક હતા એ સંચાલકે ત્યાં હાજર રહેવું જોઈએ, તેમની જવાબદારી છે। એ સંચાલક અત્યારે ફરાર થઈ ગયા છે, સંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયા છે, સંચાલક ક્યાં છે એ પણ સવાલ છે। જે પણ શ્રમિકો અહીં કામ કરતા હતા એ શ્રમિકોની પૂરેપૂરી વિગતો ક્યાં છે? એ શ્રમિકો પાસે જ્યારે તેઓ એક દારૂ ગોળા બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે તો કેટલાક નીતિ નિયમો હોય છે, એ નીતિ નિયમોનું શું પાલન થતું હતું કે નહોતું, એ પણ સવાલ ઉઠી રહ્યું છે। એ શ્રમિકોને સેફટીના જે સાધનો હોય તે સાધનો આપવામાં આવ્યા હતા કે નહોતા આપવામાં આવ્યા, એ પણ સવાલ ઉઠી રહ્યું છે। આ બધી જવાબદારી કોની આવે છે? આ ફેક્ટરીનો જે માલિક છે, ફેક્ટરી માલિક પણ અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। 18 જિંદગીઓ હોમાઈ ગઈ છે અને કોણ જવાબદાર છે એ હજુ સુધી ખબર નથી।
સવાલ વારંવાર એ જ ઉઠે છે કે દર વખતની જેમ શું આ વખતે પણ નાની માછલીઓ જ પકડાશે કે મોટા મગરમચ્છો પણ સકંજામાં આવશે, એ પણ વારંવાર સવાલ ઉઠી રહ્યો છે. એસી ઓફિસમાં બેસતા અધિકારીઓને નહીં ખબર પડે કે અગનભઠ્ઠીમાં શેકાવવું અને તેમાં ભડથું થવું એ કેટલી ગંભીર આ લોકોની વેદના છે, કેટલી ગંભીર ઘટના છે. હાલ તો સરકારે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. પરંતુ રાજ્યમાં જે આ પ્રકારે અગ્નિકાંડ સર્જાય છે ત્યારબાદ શું એક્શન લેવામાં આવે છે? શું ત્યારબાદ દરેક ફેક્ટરીમાં જઈને ચેકિંગ કરવામાં આવે છે કે પછી ખીચ્ચા ગરમ થઈ જાય એટલે બધું જ શાંત પાડી દેવામાં આવે છે? આ સવાલ પણ વારંવાર ઉઠી રહ્યો છે. અગાઉ પણ ગુજરાતે અનેક અગ્નિકાંડ જોયા છે. સુરતનો તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, અનેક લોકો મૃત્યુને ભેટ્યા છે. છતાં પણ કોઈ બોધપાઠ શા માટે લેવામાં નથી આવતો? અને આ કોઈ વન ટાઈમ કામગીરી નથી હોતી, વારંવાર કરવાનું ચેકિંગની કામગીરી હોય છે, મોકડ્રીલની કામગીરી હોય છે, રાહત બચાવ કાર્ય, ફાયર સેફટીના જે સાધનો છે ચાલુ કન્ડિશનમાં છે કે નહીં, એ બધી જ કામગીરી હોય છે વારંવાર કરવાની હોય છે. વન ટાઈમ કામગીરી નથી હોતી. એકવાર જો ચેકિંગ કરી લીધું તો એનાથી સંતોષ ન માની લેવો જોઈએ. દર વખતે જ્યારે ઉનાળો આવે છે, આગ લાગવાની ઘટનાઓ વધે છે, ત્યારે દર વખતે વારંવાર આ ચેકિંગ કરવાની એક પ્રક્રિયા હોય છે. ચેકિંગ કરવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ કે તમામ જે સાધનો છે ચાલુ કન્ડિશનમાં છે કે નહીં, ફાયર એનઓસી અત્યારે છે ચાલુ કે પછી એક્સપાયર થઈ ગયું છે, બધું જ ચેકિંગ કરવાની જવાબદારી ફાયર વિભાગની હોય છે. તો શા માટે ફાયર વિભાગ તેમની જવાબદારી નથી નિભાવતું, એ પણ સવાલ ઉઠે છે. અને આ સવાલ હું એટલા માટે ઉઠાવી રહી છું કારણ કે જ્યારે ગુજરાત ફર્સ્ટે ચીફ ફાયર ઓફિસર સાથે સવારે વાત કરી હતી તો ચીફ ફાયર ઓફિસરનો સતત એ જ રટણ હતું, ફક્ત એ જ જવાબ હતો કે જ્યાં આગ લાગી છે એ વિસ્તાર ડીસા નગરપાલિકા અંતર્ગત નથી આવતો. એનો મતલબ કે અમારા વિભાગમાં નથી આવતો. તમે જે તે અધિકારીને સવાલ કરો. અરે સાહેબ, અહીંયા 18 લોકો મોતને ભેટ્યા છે અને એમાં હવે તમે વિભાગોની વહેંચણીને લઈને ઝઘડી રહ્યા છો, આ સવાલ છે. મારી સાથે ન્યૂઝ રૂમથી ધર્મેશ વૈદ્ય, એસોસિએટ એડિટર, લાઈવ જોડાઈ ગયા છે. ધર્મેશ, વારંવાર ગુજરાતમાં આ પ્રકારે અગ્નિકાંડની ઘટનાઓ સર્જાય છે છતાં પણ કોઈ જ બોધપાઠ લેવામાં નથી આવતો. એક ઘટના સર્જાય, અધિકારીઓના કદાચ ખિસ્સા ગરમ થઈ જતા હશે એટલે આખો મામલો શાંત પડી જાય. માનસી, જ્યારે પણ રાજકોટનો અગ્નિકાંડ કે અન્ય અગ્નિકાંડની ઘટના બને ત્યારે ગુજરાત સરકારના, જેને કહેવાય કે મુખ્યમંત્રી સહિત સરકાર દ્વારા જે આદેશ અપાય છે એ આદેશનું પાલન થતું નથી અને કાં મિલીભગત અને કાં વહીવટ, આ બે વસ્તુ તંત્રને લૂણો લાગ્યો છે ગુજરાત સરકાર ઉપર. મુખ્યમંત્રી જ્યારે આદેશ કરતા હોય, મુખ્યમંત્રી ચિંતા કરતા હોય, કોઈ પણ ઘટના પછી એલર્ટ રહીને કહેતા હોય કે ફાયર સેફટીનું હવે પ્રાધાન્ય દરેક જગ્યાએ જોશે, હોસ્પિટલ હોય, હોટલ હોય, બિલ્ડિંગો હોય, અને એ દ્રષ્ટિએ ફાયર સેફટી હોય કે ટીપી સ્કીમનું હોય, એમાં જે વહીવટ કોર્પોરેશન કે નગરપાલિકાનો થાય છે એ હવે છડે ચોક થઈ રહ્યો છે. તમે વિચાર કરો, સવારથી જ આપણે કહેતા હતા કે આ કરુણાંતિકા ગુજરાતના કલંકરૂપ બનશે. અગ્નિકાંડ 18 જેવા મોત, હજી મોતનો આંકડો વધી શકે એવી છે. માનસી, સૌથી મોટી વાત એ છે કે ચીફ ઓફિસર આપણે સવારે જ્યારે તમે પૂછ્યું ત્યારે કહેતા હતા કે અમારી હદમાં નહીં. એટલે જેની હદમાં હોય, તમે એને લાયસન્સ આપ્યું હતું, ફટાકડા બનાવવાની મંજૂરી હતી, આ તમામ વસ્તુનું બહુ જરૂરિયાત છે અને એ હવે અધિકારી પહોંચશે, પદાધિકારી પહોંચશે, પાછળની તપાસ થતી નથી ને થાય છે તો વહીવટ થાય છે અથવા ભલામણ આવી જાય છે. આ વસ્તુ અહીં જોવા મળી રહ્યું છે કે 18 લોકોમાં નાના ભૂલકા માસૂમો પણ જિંદગી બુજાઈ ગઈ છે. આ સૌથી મોટો, જેને કઈ ગુજરાત માટે અગ્નિકાંડ પાર્ટ 2 કેવો, અગ્નિકાંડનો સિલસિલો કેવો એ સમજાતો નથી. જી માનસી. ધર્મેશ, નોટોના બંડલના ભાર તળે આ મોતની ફેક્ટરી ધમધમી રહી હતી. શું આ ફેક્ટરીના માલિક પાસે તેની મંજૂરી હતી કે નહીં, અને તંત્રની તો મંજૂરી એ તો વાત રહી જ, સાથે સાથે ફાયર વિભાગની મંજૂરી હતી કે નહીં? હજુ સુધી તો માનસી સ્પષ્ટ નથી થતું કે ફટાકડા વેચવાના હતા કે બનાવવાના હતા. બનાવવાની હતી મંજૂરી કે વેચવાની, એ પણ તંત્રને નથી, હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ. 18 મોત છે. હજુ જે કહી શકાય કે જે બોઇલરનો જે બ્લાસ્ટ થયો એનાથી જે મલબામાંથી લોકોના જે મૃતદેહ આવે છે ત્યારે માસૂમ ભૂલકા હોય છે, મહિલા હોય છે, અને સૌથી મોટી તંત્રની એક્ટિવનેસ તો એ ખબર નથી પડતી કે તમે નગરપાલિકાની હદમાં ન હોય તો એ આમાં મંજૂરી હતી કે નહીં. આપણી સાથે વિજય દેસાઈ પણ જોડાયા છે. વિજય, આના માટે કરુણાંતિકા એક અગ્નિકાંડને કઈ પાર્ટ કેવો એ સમજાતો નથી. સૌથી મોટી વાત છે કે ફટાકડા બનાવવાના હતા, વેચવાના હતા, આ પણ એક પ્રશ્ન ઉભો રહ્યો છે. પહેલું જ ધર્મેશ સ્પષ્ટતા થાય છે કે આ ગેરકાયદે ફેક્ટરી છે, એટલે ફેક્ટરી નામકરણને બદલે આપણે ગેરકાયદે જ વાપરીશું, કારણ કે જીઆઈડીસી ની અંદર નિયમો અનુસાર
માત્ર ત્યાં સ્ટોરેજ માટેની જ પરવાનગી હતું એ પ્રથમ વખત સ્પષ્ટ થઈ ચૂક્યું છે, પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. એટલે જીઆઈડીસીની અંદર આ ફેક્ટરી ગેરકાયદેસર ધમધમતી હતી એ બાબત નિર્વિવાદિત સત્ય છે. એટલે ગેરકાયદે ધમધમતી આ ફેક્ટરીમાં ફાયર સેફટીના નોર્મ્સનું સરેઆમ ઉલ્લંઘન થયું છે. સૌથી મોટી આ કરુણાંતિકા ગુજરાત પર અગ્નિકાંડનું એક આ નવું કલંકનું છોગું જાણે ઉમેરાયું છે એવું આપણે સ્પષ્ટપણે કહેવું પડશે. કારણ કે 2 દિવસ પહેલા જ આ જે નિર્દોષોના મોત થયા છે એ તમામ શ્રમિકો 2 દિવસ પહેલા મધ્યપ્રદેશથી આવ્યા હોવાની માહિતી આપણને અત્યારે મળી રહી છે. અત્યારે જે અગ્નિકાંડ થયો, જે બોઇલર બ્લાસ્ટ થયા બાદ પ્રચંડ વિસ્ફોટની અંદર જે આ છત ધરાશયી થઈને તેની અંદર 18 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજી પણ કેટલાક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તો આ શ્રમિકોના મોત માટે જવાબદાર કોણ? તો સીધી જ રીતે કંપનીના માલિક જે ફરાર થઈ ચૂક્યા છે, દીપક ટ્રેડર્સના માલિક, એમની જવાબદારી સીધી રીતે બને છે. બીજા નંબરની જવાબદારી સ્થાનિક તંત્રની બને છે કે જીઆઈડીસીની અંદર માત્ર ને માત્ર જે સેફટી ઇન્સ્પેક્ટરો જે હોય છે એ સેફટી ઇન્સ્પેક્ટરો શું ખરેખર ત્યાં જઈને કોઈ ચકાસણી વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું કે કેમ? એ પણ સવાલ એટલા જ ઉઠી રહ્યા છે. એટલા માટે કારણ કે જો ઇન્સ્પેક્શન કર્યું હોત તો ખબર હોત કે જે હેતુ માટે થઈને જીઆઈડીસીમાં ગોડાઉન આપવામાં આવ્યું હતું ત્યાં ફેક્ટરી કેવી રીતના બની ગઈ, ગેરકાયદે ફેક્ટરી કેવી રીતના બની ગઈ. કારણ કે નોટોના બંડલ તળે આપણે જે શબ્દ વાપર્યો છે તે જ કદાચ જવાબદાર હોઈ શકે છે કે નોટોના બંડલ તળે આ સેફટી ઇન્સ્પેક્ટર છે દબાયા હોય અને તેના જ કારણે આ પ્રકારની કરુણાંતિકા માટે અત્યારે એ અધિકારીઓ ભલે દોડતા હોય, અત્યારે માનવતાના નામ આપીને ભલે સેવાની નામુજોગ આપણી સાથે એવું કહેતા હોય કે અમે કામગીરીમાં છીએ, પરંતુ સાચી કામગીરી એમને જ્યારે કરવાની હતી, જ્યારે ઇન્સ્પેક્શન કરવાનું હતું ત્યારે નથી કર્યું અને એના જ કારણે લેભાગુ તત્વો રૂપિયા કમાવાની લાયમાં ત્યાં શ્રમિકોને એક પ્રકારે કહીએ તો ગોંધી રાખીને ત્યાં આ પ્રકારે ગેરકાયદે ફેક્ટરી ધમધમતી હતી ને તેના જ કારણે આ કરુણાંતિકા સર્જાઈ છે. એ નિર્વિવાદિત સત્ય છે. બનાસકાંઠા માટે આ જે અગ્નિકાંડ છે એ કલંક સમાન છે. એ કલંકમાં જવાબદાર અધિકારીઓ છે, સ્થાનિક તંત્ર છે. તો સ્થાનિક તંત્ર સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કારણ કે જવાબદારો સામે તો પગલાં લેવાશે કે કેમ એ આપણે ઘણી બધી બાબતોની અંદર, ઘણા બધા અગ્નિકાંડોની અંદર જોઈ ચૂક્યા છીએ કે કયા પ્રકારની કાર્યવાહી થાય છે. દેખાડા પૂરતી કાર્યવાહી કરીને મહિના 2 મહિનાની અંદર તો તમામ લોકો છૂટી જાય તેવા એક પ્રકારની છટકબારીઓ એમને આપવામાં આવતી હોય છે અને એમાં પણ જવાબદાર તંત્ર જ હોય છે. પરંતુ અહીંયા જો તંત્ર સામે કાર્યવાહી થશે તો આગામી સમયની અંદર ગુજરાતની અંદર આ પ્રકારના મોટા અગ્નિકાંડોને રોકી શકાશે. એ પણ એક નિર્વિવાદિત સત્ય છે. પરંતુ હાલ જે આ ઢુવા રોડની જે આ જે ગેરકાયદે ફેક્ટરી હતી એ ફેક્ટરીના મોતકાંડના જવાબદાર હત્યારાઓ જે કહી શકીએ એ ક્યાં છે એને શોધવા માટે પોલીસ તંત્ર શું કરી રહ્યું છે? આ જે કામગીરી અત્યારે કરવાની છે, કાટમાળમાં દટાયેલા લોકો છે તેમાંથી જે રેસ્ક્યુની કામગીરી માટે તંત્ર જોડાયેલું છે, એસડીઆરએફની ટીમ હોય કે નગરપાલિકાની ટીમ હોય, પરંતુ અહીંયા જીઆઈડીસીની અંદર હોવાના કારણે યુનિટ સીધી જ રીતે સેફટી ઇન્સ્પેક્ટરથી લઈને જીઆઈડીસી વિભાગની જવાબદારી બને છે. તો એ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ? કે ફરીથી ઢાંક પીછોડો કરવામાં આવશે, મોટા અધિકારીઓ બચી જશે અને નાના માછલાઓને દર કેસની અંદર જે બને છે એ રીતે ફરી છંડોવીને એમને છોડી મૂકવામાં આવશે. એવો ઘાટ ન ઘડાય એ માટે અત્યારે ગુજરાત સરકાર હરકતમાં આવી ગઈ છે. મુખ્યમંત્રીએ પણ આની નોંધ લીધી છે અને તાત્કાલિક જે મંત્રી છે બળવંતસિંહ રાજપૂત, જે બનાસકાંઠાના પ્રભારી મંત્રી છે, તેઓ પણ ત્યાં તાત્કાલિક રવાના થયા છે. પરંતુ આશા અપેક્ષા ગુજરાતવાસીઓ, બનાસકાંઠાવાસીઓ અત્યારે એ રાખી રહ્યા કે સરકાર આની અંદર સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ સામે, સંડોવાયેલા જવાબદાર બેદરકાર જે ફેક્ટરીના માલિકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરે તો જ આ જે પીડિત શ્રમિકો છે તેમને સાચો ન્યાય મળી શકશે. ધર્મેશ, ચોક્કસ માનસી, સૌથી મોટી વાત એ છે કે જીઆઈડીસીમાં માત્ર ગોડાઉન માટે ભાડે આપવાનું હતું કે એવો એક હેતુ હોય છે. તો આમાં ગોડાઉન ફટાકડાનું આપ્યું છે તો કાયદેસર છે, ત્યાં બનાવાતા આ મોટો ખુલાસો છે. અને બીજું માનસી, મહત્વની વાત એ છે કે ખૂબચંદ સિદ્ધી જેનું નામ છે આ માલિક તરીકે ફટાકડાની ફેક્ટરી, ગેરકાયદેસર ફેક્ટરીનો માલિક, એ ખૂબચંદ સિંધી સવારના હવામાં ઓગળી જાય. ક્યાં ગઈ પોલીસ બનાસકાંઠાની? તાત્કાલિક ગમે તે બોલ્ડરો સીલ કરે અને તપાસ કરે, સાચું સત્ય જાણે. અને સૌથી મોટી વાત એ છે કે તંત્રના જે પદાધિકારીઓ છે એમાં માછલીઓને નહીં, મગરમચ્છો છૂટી ન જાય એનું ધ્યાન રાખજો. આપણે રાજકોટ જોયું, તક્ષશિલા જોયું, હરણીકાંડ જોયો. જે મુખ્યમંત્રી છે એ સતત કોઈ પણ આવી ઘટના બને છે ત્યારે વ્યથિત થઈને જે નિયમો છોડે છે
નિયમોનો આદેશનું પાલન સ્થાનિક વહીવટી તંત્ર કરતા નથી. એનો આ દાખલો છે કે 18 જિંદગી બુજાઈ ગઈ. પેટીયું રડવા આવેલા પરપ્રાંતીય શબ્દ નથી વાપરતો. આપણા જ પાડોશી મધ્યપ્રદેશના શ્રમિકોની આ સ્થિતિ થઈ છે. માનસિક બહુ ગંભીરતાવાળી વાત છે. હવે આ અગ્નિકાંડનું અસ્તિત્વ ખતમ થાય એ જરૂરી છે. ગમે ત્યારે આગ લાગે અને નિર્દોષની જિંદગી જાય છે અને તપાસમાં શૂન્ય, પછી સીટ FSL એવી વાતો થાય. એને બદલે આમાં માછલી નહીં મગરમચ્છ ન છોડવામાં આવે, મગરમચ્છને પકડવામાં આવે તો ખરેખર આવા કાંડો બંધ થશે. જી ધર્મેશ, બિલકુલ આમાં મગરમચ્છો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ એ જેટલું જરૂરી બન્યું છે. અત્યાર સુધીની જે ઘટનાઓ જોઈ છે તે ઘટનાઓમાં એવું થાય છે કે નાની માછલીઓને પકડી લેવામાં આવે છે, પરંતુ છેલ્લી કેટલીક ઘટનાઓમાં એવું પણ બન્યું છે કે પોલીસે દાખલારૂપ કાર્યવાહી કરી હોય, મગરમચ્છોને પકડ્યા હોય. હવે આ ઘટનામાં પણ જે મૂળ કંપનીના માલિક છે, ફેક્ટરીના માલિક ખુબચંદ સિંધી, શું પોલીસ તેમના સુધી પહોંચી શકે છે કે નહીં એ જોવું પણ રહસ્યનું મહત્વનું રહેશે. ધર્મેશ, એક સવાલ એ પણ ઉઠે છે કે જે આપણે કહ્યું કે ગેરકાયદે આખી ફેક્ટરી છે, તો મોતની ગેરકાયદે ફેક્ટરી છેલ્લા કેટલા સમયથી ધમધમી રહી હતી? ચોક્કસ તપાસનું મોટું કારણ એ છે કે GIDC, ધારો કે નગરપાલિકાની હદની વાત નથી, પણ ફાયર સેફટીનું ચેકિંગ કરવું એ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની જવાબદારી આવે છે, ફાયર સેફટી વાળાની જવાબદારી આવે છે. એ પછી ડિસ્ટ્રિક્ટના હેડક્વાર્ટરમાં હોય તો એને જવાબદારી આવે છે, પછી કલેક્ટરનો વિભાગ હોય કે અન્ય હોય. આમાં ચેકિંગ થયું છે કે કેમ? બીજી વાત એ છે કે GIDCમાં પણ ભલે 1-2 ક્લાર્ક કે એક અધિકારી હોય, એમણે આ ભાડે આપ્યું એ કાયદેસર આપ્યું છે. અહીં ફટાકડા બનાવવાના માટે છે કે ફટાકડા રાખવા માટે છે? અને જ્યારે જે પેટીયું રડવા આવેલા મધ્યપ્રદેશના શ્રમિકો છે એ રહેતા હતા તો બોઇલર હતું, એ દેશી હતું, એનાથી બ્લાસ્ટ થયો છે. તો એમાં એક બાજુ જ્વલનશીલ ફટાકડા ભલે ગોડાઉન હોય કે બનાવતા હોય અને એમાં તમે અગ્નિ પ્રગટાવો તો શું થાય? અને એમાં આ જિંદગી હોમાઈ ગઈ. અને ત્રીજી વાત હું હજુ કહું છું કે બનાસકાંઠા પોલીસ ખુબચંદ સિદ્ધીને સવારે ખબર પડી અને ગુમ થઈ ગયો, અદ્રશ્ય થઈ ગયો. એટલી વારમાં ક્યાં હેલિકોપ્ટરમાં રવાના થઈ ગયો? બનાસકાંઠા પોલીસ જેમ દારૂ શોધે છે, જુગાર શોધે છે, એમ સરહદો સીલ કરે અને પેલા પકડે અને સાચી વિગત જાણે. આ ઘટના બન્યા પછી માલિક તરીકે તો માનવતા હોવી જોઈએ અને એ તરત ભાગી જાય એનો મતલબ છે કે દાળમાં કંઈક કાણું છે અને આને જ કારણે આવા કાંડ થાય છે. પછી TRP ગેમ ઝોન હોય, જે રાજકોટમાં હમણાં જે કરોડોના ફ્લેટ વાળો જે કાંડ અગ્નિ થયા અને 3ના નિર્દોષ ગયા છે, એની હજી ફરિયાદ નથી લેવાની પોલીસમાં. આવી હાલત છે. મુખ્યમંત્રી આદેશ છોડે છે પણ વહીવટી તંત્ર હજુ સુધી અમલ નથી. અને કેટલી વાર ટપારવા મુખ્યમંત્રી જ્યાં જાય છે ત્યાં એ ટકોર સાથે જાહેર પ્રવચન કરે છે કે હવે આવા કાંડ ગંભીરતાથી લ્યો, નૈતિકતાથી નોકરીની જવાબદારી હોય તો એને સ્વીકારવી જોઈએ. આ કોણે ગેરકાયદેસર ગોડાઉન આપ્યું, એમાં ફટાકડા બનતા હતા કેમ? બીજું ખુબચંદ સિંધી અને એના પરિવાર, એની તપાસ થવી જોઈએ. અત્યારે સૌથી મોટું કેન્દ્રમાં એ છે. તો બનાસકાંઠા પોલીસનો પહેલો પડકાર તો એ છે કે જે ફેક્ટરીના કાયદેસર હોય કે ગેરકાયદેસર માલિકની તરત ધરપકડ કરી પૂછપરછ કરે. ધરપકડ પછી કરે, પેલા પૂછપરછ કરે તો સાચી વિગત જાણવા મળશે. જી ધર્મેશ, બિલકુલ. એટલે હાલ તો એ તપાસનો વિષય છે કે શું આ ફેક્ટરીના માલિક પાસે માત્ર સ્ટોરેજ ગોડાઉનમાં ફટાકડા અથવા દારૂગોળો રાખવાની મંજૂરી હતી કે વેચાણની મંજૂરી હતી? ધર્મેશ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી વધુ અપડેટ્સ મેળવીશ. સવાલ અહીં વારંવાર એ જ ઉઠી રહ્યો છે કે માત્ર સ્ટોરેજની મંજૂરી હતી કે પછી વેચાણની મંજૂરી હતી કે પછી પ્રોડક્શનની પણ મંજૂરી હતી? તંત્ર પાસેથી મંજૂરી લીધી પણ હતી કે નહોતી લીધી એ પણ સવાલ ઉઠી રહ્યો છે. અને અન્ય સવાલ એ પણ છે કે અગર જો આ મંજૂરી નથી લેવામાં આવી અને આ ગેરકાયદે ફેક્ટરી ધમધમી રહી હતી તો કોના આશીર્વાદથી આ ફેક્ટરી ધમધમી રહી હતી? શું કોઈ રાજકીય નેતાના હાથ હતા કે પછી શું કોઈ અધિકારીના આશીર્વાદ હતા? કોની સંડોવણી હતી, કોની મિલીભગત હતી? આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે. વારંવાર જે ઘટનાઓ સામે આવે છે જેમાં ગેરકાયદે ફેક્ટરી હોય, ગેરકાયદે બાંધકામ હોય, ત્યારે કોઈક ને કોઈકની મિલીભગત સામે આવતી હોય છે. શું આમાં કોઈની મિલીભગત છે કે કેમ એ પણ સવાલ છે. અત્યારે આપને સ્ક્રીન ઉપર દ્રશ્યો દેખાડી રહ્યા છે જ્યારે ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. એક બાજુ એ દ્રશ્યો, બીજા દ્રશ્યો છે જ્યાં આગ બાદ મોતનું તાંડવ સર્જાયું. 18 લોકોની જિંદગી આ આગમાં હોમાઈ ગઈ છે. અને આ આગ એટલી વિકરાળ હતી કે ફેક્ટરીની જે દિવાલો છે, દિવાલો તૂટી ગઈ. લોકોના, શ્રમિકોના મૃતદેહ દૂર દૂર સુધી ઉછળ્યા હતા અને બાજુની જગ્યા પર મૃતદેહના ટુકડાઓ પડ્યા હતા. એ કરુણાંતિકા સર્જાઈ હતી. રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું. સ્થાનિક પ્રશાસન પણ ત્યાં પહોંચ્યું હતું અને જે લોકો ફસાયેલા હતા કાટમાળ નીચેથી કેટલાક લોકોને બચાવવામાં આવ્યા છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.
જે દાઝેલા લોકો છે તેમને પણ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સવાલ એ છે કે આગ માટે જવાબદાર કોણ? શું એ તંત્ર જવાબદાર છે કે પછી શું એ અધિકારી જવાબદાર છે કે પછી કોઈ રાજકીય નેતાની સંડોવણી હોઈ શકે છે? શું આ કંપની, આ ફેક્ટરીના જે માલિક હતા એ જવાબદાર છે જેમને નીતિ નિયમોનું પાલન નથી કર્યું? કે પછી શું એ ફાયર અધિકારી જવાબદાર છે જેમને ધ્યાન નથી રાખ્યું કે આની પાસે ફાયર એનઓસી છે કે નથી, ફાયરના સાધનો છે કે નથી? એ બધી જ વાતોનું ધ્યાન નથી રાખવામાં આવ્યું. શું આ બધા જ લોકો જવાબદાર છે? આ સવાલ વારંવાર ઉઠી રહ્યો છે. આ કોઈ સવાલ પહેલા નથી, અગાઉ પણ આવી ઘટનાઓ બની હતી અને ત્યારે પણ આ સવાલ ઉઠ્યા હતા. પરંતુ જ્યારે ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે ત્યારે તંત્ર એક્શનમાં આવે છે, તપાસના દાવાઓ કરવામાં આવે છે, કડક કાર્યવાહીના દાવાઓ કરવામાં આવે છે અને જ્યારે ફોટો પડી જાય છે, ફોટા છાપામાં છપાઈ જાય છે, મીડિયામાં આવી જાય છે, ત્યારબાદ કાર્યવાહી કેવી થાય છે આપણે બધા જ જાણીએ છીએ. જીઆઈડીસી ખાતે ફટાકડાની ફેક્ટરીની અંદર આગ લાગવાની ઘટના બનતા કેટલાક શ્રમિકો જે મજૂરી અર્થે કામ કરી રહ્યા હતા તેમાં 16 જેટલા મૃતદેહ ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે લવાયા છે. ત્યારે હજુ પણ મૃતદેહ લાવવાનું ચાલુ છે. એટલે કહી શકાય કે જે અત્યારે 108ના ડીસાની અંદર જે સાયરનો વાગી રહ્યા છે તેને લઈને ડીસાના લોકો પણ અત્યારે કંઈક ને કંઈક ચિંતામાં છે. લોકો રુદન કરી રહ્યા છે કે જે સતત જે મૃતદેહોનો જે આંકડો છે એ વધી રહ્યો છે. 16 જે મૃતદેહ છે એ ડીસા હોસ્પિટલ લવાયા છે. હજી પણ આ મૃતદેહ અત્યારે લાવવામાં આવી રહ્યો છે. કહી શકાય કે નાના બાળકો પણ અત્યારે આ ઘટનાની અંદર મૃત પામ્યા છે. અત્યારે મને પણ રુદન થાય છે કે ખરેખર જે આ ઘટના જે બની છે અને તેને લઈ અત્યારે આ હાલત અત્યારે ડીસાની અંદર થઈ છે. ત્યારે નાના બાળકો પણ અત્યારે મૃતદેહ જે લાવવામાં આવ્યો છે અને આ ઘટના જે ઘટતા કહી શકાય કે કેટલાય જે માતા, પિતા, ભાઈ એ કેટલાય ગુમાવ્યો છે. આ નાનો બાળક છે જેના પિતાએ આ બાળક ગુમાવ્યો છે, જેની માતાએ આ બાળક ગુમાવ્યો છે. એટલે કહી શકાય કે જે આ ઘટના છે એ કંઈ નાની ઘટના નથી, પરંતુ આ ડીસાની અંદર જે આ ઘટના છે, જે ફટાકડા બનાવવાની ફેક્ટરીની અંદર આ ઘટના બની છે. પાણી ગરમ કરવાનું જે પોઈલ ફાટતાની અંદર જ આ ઘટના બની છે. જોઈ શકો છો આ રીતે કોથળાની આ રીતે બાંધી અને અત્યારે જે મૃતદેહ લાવવામાં આવે છે ખરેખર એ કહી ન શકાય. અત્યારે લોકો રુદન કરી રહ્યા છે અને આ જે ઘટના છે એ ક્યારેય ભૂલી ન શકાય એક રીતની ઘટના છે. આની ઉપર જે જવાબદાર હોય એ લોકો ઉપર કાર્યવાહી તો થવી જ જોઈએ, પરંતુ એના પરિવાર પણ અત્યારે કંઈક ને કંઈક રુદન કરી રહ્યા છે. એમણે આ વિચાર્યું નહીં હોય કે આ રીતની ઘટના બનશે અને ડીસાની અંદર આજે શ્રમિકો કામ કરવા જશે અને આવી ઘટના બનશે એવું કોઈ વિચાર્યું નહીં હોય. એ રીતની આ ઘટના બની છે. અત્યારે ડીસાની અંદર 108 અત્યારે સતત આંટા મારી રહી છે અને મૃતદેહો લાવી રહી છે. તેના ઉપરથી ચોક્કસથી કે કંઈક ને કંઈક જવાબદાર લોકો તો હશે જ અને એ જવાબદાર લોકો સામે ખરેખર કાર્યવાહી થવી જોઈએ. અત્યારે અહીંયા 18 જેટલા મૃતદેહ આવી ચૂક્યા છે. એટલે આ ઘટના કંઈ નાની નથી. એટલે આ અત્યારે 108 જે છે કે સતત આંટા મારી રહી છે જીઆઈડીસી વચ્ચે અને ડીસાની સરકારી હોસ્પિટલ વચ્ચે અત્યારે આંટા ફેરા જે કરી રહી છે એવા ક્યારે શ્રમિકોએ નહીં વિચાર્યું અને ડીસાની જનતાએ પણ નહીં વિચાર્યું. એ રીતના ઘટના બની છે. યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, ડીસા. ઓકે, આજ મુદ્દે સવાલો અનેક ઉઠી રહ્યા છે. ફાયર વિભાગના જે નીતિ નિયમો હોય છે અને લઈને પણ સવાલો ઉઠે છે. વાત કરીશું રિટાયર્ડ ચીફ ફાયર ઓફિસર સાથે. MF મસ્તુસર સાહેબ અમારી સાથે જોડાઈ ગયા છે. સાહેબ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સાહેબ, જ્યારે પણ કોઈ પણ પ્રકારે આ પ્રકારની કામગીરી થતી હોય છે, જ્યાં દારૂગોળો હોય, જ્યાં બોઇલર હોય, તો ત્યાં ફાયરના શું નિયમો હોય છે? શું ત્યાં જે કામ કરતા શ્રમિકો હોય છે તેમના માટે કોઈ સેફટીના નિયમો હોય છે કે કેમ? જો પહેલે તો આ દારૂગોળો આવી રીતે એટલે ફાયર વર્ક્સના જે મેન્યુફેક્ચરર્સ હોય એ લોકો કોઈ પણ નજીક કોઈ ફેક્ટરી હોય કે એની નજીક એ કામ નથી કરી શકતા. આને માટે જો બનાવવા માટે ફાયર ક્રેકર્સ બનાવવા માટેની જો જગ્યા હોય તો ખેતરોમાં રાખવામાં આવે છે. એમાં 2 કે 3 અલગ અલગ ઝૂંપડી, એક બાજુમાં કાચો માલ રાખવાનો, એક બાજુમાં બનાવેલો માલ રાખવાનો અને ત્રીજામાં જ્યાં મેન્યુફેક્ચરિંગ ચાલતું હોય ત્યાં લગભગ પવનથી ઉડી ના જાય બધું મસાલો, એટલે 1 ફૂટ કે 1.5 ફૂટ ઊંચી દિવાલ રાખવામાં આવે છે. એટલે શ્રમિક ધારે કઈ ઇમરજન્સી થાય તો દિવાલ કૂદીને બીજી બાજુ જઈ શકે છે. અને એમાં જે ખાસ કરીને મટીરિયલ કઈ બી કટિંગ કરવા માટેનું હોય છે તો છરી કે એટલે કોઈ બી મેટલનો પાર્ટ વાપરવામાં નથી આવતો. એને કટિંગ માનો દિવેટ કટ કરવાની હોય
પેપર કટ કરવાનું હોય તો એના માટે કાચ વાપરવામાં આવે. આ તો પર્સનલ પ્લસ એ જ્યાં આ દારૂખાનું મેન્યુફેક્ચરિંગ થતું હોય એની એક એવી રીતે કોસ્ટ ઉભી કરવામાં આવે છે કે જેની અંદર જેની સાથે એક્સટિંગ્વિશર રાખવામાં આવ્યા હોય તો ડ્રાય પાવડરના એક્સટિંગ્વિશર તાત્કાલિક એનો યુઝ થઈ શકે એવી રીતે, અને એ લેવા જવામાં ક્યાંય કોઈ અવરોધ ઉભો થાય એવી જગ્યા ના હોય છે. એટલે આવી રીતે 3-4 સેક્શનમાં વેચાયેલી હોય બનાવવાની જગ્યા તો આવા એક્સિડન્ટ થાય નહીં. સાહેબ, મારે એ પણ સમજવું છે કે ફટાકડાની ફેક્ટરી ચલાવવા માટે કયા કયા પ્રકારની મંજૂરી હોય છે અને ક્યાંથી મંજૂરી લેવાની હોય છે? એમાં ફાયર ડિપાર્ટમેન્ટ બી એનઓસી આપતું હોય છે, પોલીસનું ક્લિયરન્સ લેવું પડે છે, અને જ્યાંથી માલ લેતા હોય એટલે પોલીસના ક્લિયરન્સને આધારે જ્યાંથી માલ કાચો માલ જે લેતા હોય ત્યાં બી આ રજૂ કરવું પડે છે. એટલે બધી બાજુથી લીગલી બધું હોય તો જ એ માલ મળી શકે છે, નહીં તો એ પછી ઇલીગલ છે તો એ ખતરારૂપ હોય. ઓકે, એનો અર્થ કે અત્યારે જે ડીસામાં ઘટના બની છે, તમે જે વાત કરી, જે નિયમો તમે કહ્યા એ અનુસાર તો આ ફેક્ટરી ગેરકાયદે જ હોવી જોઈએ, કારણ કે આ પ્રકારના તો કોઈ જ નિયમોનું પાલન નથી થયું. હોઈ શકે છે, કારણ એ જગ્યા તો આપણે જોઈ નથી, પણ અને એના કોઈ સર્ટિફિકેશન કે એવું કઈ હોય એ બી ચેક કરવું પડે કે ફાયર એનઓસી લીધી છે કે નહીં, પોલીસનું ક્લિયરન્સ લીધું છે કે નહીં, આ બધી તપાસનો વિષય છે. ઓકે, અને સર, જ્યારે દારૂગોળો બનાવતી આ ફેક્ટરી હોય તો મહિલાઓ અને બાળકોના અવર જવરને લઈને કોઈ નિયમો હોય છે કે કેમ? મહિલાઓ માટે કોઈ નિયમ નથી, પણ બાળકો તો ત્યાં જઈ જ ના શકે. એમ બી લેબર એક્ટમાં એ પરમિટેડ નથી કે કોઈ બી 18 વર્ષથી નીચેનું બાળક એમાં જઈ શકે. અને પોતાના પર્સનલ પ્રોટેક્શન એટલે કોઈ વખત ગ્લવ્સ વાપરવાની બી જરૂર પડે, કારણ ગરમીના જગ્યામાં પરસેવો થતો હોય તો આ બધું પર્સનલ પ્રોટેક્શન માટે બી જરૂરી છે. શ્વાસમાં ના જાય એના માટે મોઢા ઉપર બાંધવું બી જરૂરી છે, અને ખાસ તો આગ ના લાગે એ માટે કોઈ બી મેટલનો ત્યાં ઉપયોગ નથી કરવામાં આવતો. નીચે માટી લીપેલું હોય કે એવી જ જગ્યામાં મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે. અચ્છા, અને સાહેબ, જ્યારે જે શ્રમિકો અહીં કામ કરતા હોય છે, શું તેમના માટે કોઈ નિયમો છે કે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? કોઈ તેમની માટે એવી કીટ કે જેના થકી એ લોકો આગથી બચી શકે? મેં પહેલે કીધું એમ કે જ્યાં મેન્યુફેક્ચરિંગની કામગીરી ચાલતી હોય ત્યાં 1.5 ફૂટથી વધારે ઊંચીની એવી દિવાલ હોય જેથી એ લોકો તરત ઉભા થઈને ભાગી શકે, અને કાચની બોટલ એટલે કાચના ટુકડાનો યુઝ કરવામાં આવે. કોઈ બી ચીજ કટિંગ કરવાની હોય, પેપર છે કે દારૂગોળાની પેલી રેપ છે કે એની દિવેટ છે કટિંગ કરવા માટે, પણ એમાં એવું થાય છે કે કાચની કટિંગ કરતા થોડો વિલંબ થાય એટલે લોકો પતરાની પટ્ટી છરી જેવું યુઝ કરે છે કે જેનાથી ફ્રિક્શન થાય ને તણખા ઉડે, તો એના લીધે જ આગ લગભગ લાગતી હોય. ઓકે, અને પ્રશાસન પાસેથી કયા પ્રકારની મંજૂરી લેવાની હોય છે આમાં? એક તો એક્સટિંગ્વિશર વ્યવસ્થિત છે કે નહીં અને બરોબર ગોઠવણ છે કે નહીં એને માટે ફાયર તરફથી એનઓસી લેવામાં આવે છે. બીજું પોલીસ ક્લિયરન્સ, કારણ એક્સપ્લોઝિવને એટલે આપણે ત્યાં પરમિટેડ નથી એટલે પોલીસ ક્લિયરન્સ લેવું જરૂરી છે. અને આ પોલીસ ક્લિયરન્સ હોય તો પછી આ કાચો માલ જ્યાં બનતો હોય કે મળતો હોય ત્યાંથી અવેલેબલ થઈ શકે. ઓકે, અને સર, જેમ કે આપણે અગાઉ કહ્યું કે જ્યારે એક્સપ્લોઝિવ બનાવતી કોઈ ફેક્ટરી હોય તો એ શહેરની બહારની બાજુ હોય છે, ખેતરમાં હોવી જોઈએ, 1.5 ફૂટની દિવાલ હોવી જોઈએ. તો આ જે વિસ્તારમાં આ ઘટના બની છે, આપની જાણકારી પ્રમાણે શું આ વિસ્તારમાં આ પ્રકારની ફેક્ટરીને મંજૂરી હોઈ શકે, અહીં બનાવી શકાય આવી રીતે દારૂગોળો? આજુબાજુ કોઈ બી જગ્યા હોય, રહેઠાણવાળી જગ્યા હોય, કોઈ ફેક્ટરી હોય, એની આજુબાજુ આ પરમિસિબલ નથી કે આવું કોઈ એક્સપ્લોઝિવ એટલે ફટાકડા મેન્યુફેક્ચર કરી શકે. ઓકે, એટલે આ ઘટના ડીસાના ઢુવા રોડ ઉપર બની છે. સાહેબ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. રિટાયર્ડ ચીફ ફાયર ઓફિસર હતા, જેમને નિયમો સમજાવ્યા, જેમને કહ્યું કે કયા પ્રકારની પરવાનગી હોય છે, કયા પ્રકારના નિયમો લેવાના હોય છે, પરંતુ આ તમામ નિયમોનું અહીં ઉલ્લંઘન ક્યાંક ને ક્યાંક થતું હોય એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે, કારણ કે 1.5 ફૂટથી વધારેની દિવાલ ન હોવી જોઈએ. આ સાથે જ ફાયર એક્સપ્લોઝિવના જે સાધનો છે તે સાધનો ચાલુ કન્ડિશનમાં હોવા જોઈએ. ફાયરની પરવાનગી લેવાની હોય છે, પોલીસ વિભાગની પરવાનગી લેવાની હોય છે, તંત્રની પરવાનગી લેવાની હોય છે,
કેટલાક કિસ્સાઓમાં તો અધિકારીઓ સ્થળ પર વિઝિટ કરે ત્યારબાદ પરવાનગી આપતા હોય છે. આ સાથે જ બાળકોને પણ આવા વિસ્તારમાં અવરજવર કરવાની પરવાનગી નથી હોતી. તો આ તમામ નિયમોનું ઉલ્લંઘન થાય છે. ડીસાની ફટાકડા ફેક્ટરીમાં જો વિસ્ફોટ થયો તેમાં કરુણાતિકા સર્જાઈ. પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે દુઃખ વ્યક્ત કર્યું છે સમગ્ર બાબતે. બનાસકાંઠાના ડીસાનો બનાવ છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે. બળવંતસિંહ રાજપૂતે કહ્યું છે જે ત્યાંના પ્રભારી મંત્રી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મળી છે તેવું પણ કહ્યું. અંદાજે હમણાં મેં પૂછ્યું તો 13 જણનો મને એ લોકોએ કીધું છે અને જે લોકો દટાયા છે એના માટે પણ આપણે કોશિશ કરી. કોઈ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે ખરી અત્યારે હાલ? એટલે આ તરફ બનાસકાંઠા ડીસાની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટથી કરુણાતિકા સર્જાઈ છે. 18 લોકોના મૃત્યુ થયા છે. કોઈકે પતિ ગુમાવ્યો, કોઈકે પત્ની ગુમાવી, કોઈકે બાળક ગુમાવ્યું છે. અને આ કરુણાતિકા પર કોંગ્રેસ નેતાએ પણ નિવેદન આપ્યું છે. લાલજી દેસાઈએ કહ્યું છે ભયાનક વિસ્ફોટના સમાચાર ડીસાથી મળ્યા છે. આ ફેક્ટરી કાયદેસર હતી કે ગેરકાયદે તે ખબર નથી, પરંતુ દુઃખ વ્યક્ત કર્યું છે લાલજી દેસાઈએ. આ ડીસાની અંદર બનેલી ઘટના કે જેનો મૃત્યુઆંક 7 હશે કે 17 હશે કે 27 હશે કોઈને ખબર નથી. કારણ કે અત્યારે 7નો ઓફિશિયલ 5 જીવન અને મૃત્યુ વચ્ચે ઝોકા ખાઈ રહ્યા છે. ડીસાની અંદર ફટાકડાની ફેક્ટરી આ કાયદેસર હતી કે ગેરકાયદેસર ખબર નથી. એની અંદર સેફટીના સાધનો હતા કે નહીં એ ખબર નથી. આગ લાગે તો બચવા માટે શું કરવું એના માટેની કોઈ વ્યવસ્થા હતી કે નહીં કોઈને કશું ખબર નથી. વહીવટી તંત્ર એમ કે છે કે આ માટે અમે તપાસ કરીશું. બિહાર, યુપીથી અને અન્ય રાજ્યોથી આવેલા એ મજૂરો કે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એ ડીસાના ઢુવાની અંદર જીઆઈડીસીની ફેક્ટરીમાં કામ કરતા હતા. એણે એના જીવ ગુમાવ્યા. લાશો વેરણ છેરણ થઈ ગઈ. ક્યાંક કોઈનો હાથ પડ્યો છે, ક્યાંક કોઈના પગ પડ્યા છે, ક્યાંક કોઈનું હાડપિંજર છે. આ દ્રશ્યો જોઈએ ત્યારે ગુજરાતમાં એ તક્ષશિલાની ઘટના, એ ટીઆરપી ગેમ્સ ઝોનની ઘટના, મોરબીના ઝૂલતા પુલની ઘટના, વડોદરાના હરણી કાંડની ઘટના કે પછી અમદાવાદની અંદર બનેલા હોસ્પિટલ કાંડની ઘટનાઓ યાદ આવે છે કે સરકાર રક્ષણ અને શાસન કરવા માટે છે કે શોષણ અને ભક્ષણ કરવા માટે છે. કોંગ્રેસ નેતાએ તો પ્રહાર કર્યા છે સરકાર ઉપર, પરંતુ સૌથી મોટી કરુણાતિકા એ છે કે 18 લોકોએ અહીં જીવ ગુમાવ્યા છે અને હજુ સુધી આ ફેક્ટરીના જે માલિક હતા તે ફરાર છે. આ કોઈક સિંધીની ફેક્ટરી હોય તેવી માહિતી છે, પરંતુ સવારે આ ઘટના બની હતી. 18 લોકો મોતને ભેટ્યા. મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને ફેક્ટરી માલિક ક્યાંક ફરાર છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ હજુ સુધી તેમના સુધી કેમ નથી પહોંચી શકી એ પણ સવાલ. ડીસા જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી હતી અને આગની ઘટનામાં એક બાદ એક જે મૃત્યુના જે આંકડા છે તે સામે આવી રહ્યા છે. ત્યારે આપ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે વહીવટી તંત્ર અત્યારે જે મૃતદેહોને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જે રીતે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થવાને કારણે જે કાટમાળ હતું, જે કહી શકાય જે ગોડાઉન હતું, જે બિલ્ડિંગ હતું તે ધરાશાયી થયું હતું. એના કારણે જે અંદર કામ કરતા જે શ્રમિકો હતા તેમનો મોત થયો છે. અત્યારે તો 17 થી 18 લોકોનો મોત થયાનો આંકડો સામે આવ્યો છે. ત્યારે 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર અર્થે કહી શકાય કે જે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે. ત્યારે જે આનો માલિક હતા, જે ખૂબચંદ ખત્રી નામનો માલિક હતો, તે અત્યારે તો ફરાર થયો છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગે છે કે ગેરકાયદેસર તેમનું ગોડાઉન હતું, કાં તો તેમને પરમિશન નથી. એ દિશામાં અત્યારે તો કલેક્ટરે આદેશ આપ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અને અત્યારે સાથે સાથે જે તંત્ર છે તે બચાવ કામગીરી કરી રહ્યું છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. બચાવ કામગીરી સતત કરવામાં આવી રહી છે, પરંતુ જે લોકોએ જીવ ગુમાવ્યા છે એના માટે જવાબદાર કોણ છે? શું એસી ઓફિસમાં બેઠેલા એ અધિકારીઓને જવાબદાર કહી શકાય, જે લોકોએ ચેકિંગ પણ નહોતું કર્યું કે અહીં આ ફેક્ટરી કાયદેસર છે કે ગેરકાયદે છે? આ ફેક્ટરીમાં સ્ટોક રાખવાની મંજૂરી છે કે પ્રોડક્શનની મંજૂરી છે, ચેક કરવામાં આવ્યું પણ હતું કે નહીં? આ ફેક્ટરી પાસે ફાયર સેફટીના સાધનો છે કે નહીં? ફાયર વિભાગની એનઓસી છે કે નહીં? એ બધું ચેકિંગ કરવામાં આવ્યું હતું કે નહીં? શું એ અધિકારીઓને જવાબદાર ગણી શકાય કે પછી શું આ ફેક્ટરીના સંચાલક છે તેમને જવાબદાર ગણી શકાય? જે નિયમો હોય છે ફાયર વિભાગના, તંત્રના, સરકારના, એ નિયમોને ઘોડીને પી જાય છે આવા સંચાલકો અને ત્યારબાદ જ્યારે આવી કોઈ ઘટના સામે આવે છે ત્યારે ભૂગર્ભમાં ઉતરી જાય છે. એ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, પરંતુ સંચાલક હજુ પણ ફરાર છે. સવાલ વારંવાર એ ઉઠે છે કે કોઈ પણ પ્રકારની પરમિશન હતી કે નથી? જો પરમિશન નથી તો પછી જવાબદાર કોણ? 18 લોકોના મૃત્યુ થયા છે. તમામ લોકો અહીં ભરણ પોષણ માટે ગુજરાતમાં મજૂરો આવ્યા હતા અને અહીં મોતને ભેટ્યા છે.
હાલ તો સરકારે તપાસના આદેશ આપ્યા છે. પ્રભારી મંત્રી પણ બનાસકાંઠા જવા માટે રવાના થઈ ચૂક્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સતત અધિકારીઓના પ્રશાસનના સંપર્કમાં છે. સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. કોઈ કે બાળક ગુમાવ્યો છે, કોઈ કે માતા પિતા ગુમાવ્યા છે, કોઈ કે